સળંગ. असंयतात्मना योगो दुष्प्राप इति मे मति वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायत. अर्जुन उवाच अयति हि श्रद्धयोपेतो योगाच्चलितमानस अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति. कच्चिन्नो भयविभ्रष्ट छिन्नाभ्रमेव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण पथि. एतन्मे संशयं कृष्ण छेत्तुं महस्य शेषत त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते. श्री भगवान उवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत कश्चित् दुर्गतिं तात गच्छति. તો હવે આપણે એક એક શ્લોક જોઈએ. असंयतात्मना योगः दुष्प्रापः इति मे मतिः वश्यात्मना तु यतता शक्यः अवाप्तुम् उपयातः. એટલે કે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે. આ મારો મત છે. મતિહી એમ આ એટલે આ મારો મત છે. એટલે આગલા આખા 6થા અધ્યાયમાં આખું એક્સપ્લેનેશન એ જ આપે છે કે તમે તમારા મનને કાબૂમાં રાખો, અને જે મનને વશમાં નથી રાખી શકતું એના માટે આ યોગ દુષ્પ્રાપ્ય છે, અને એટલે પ્રાપ્ત થવો મુશ્કેલ છે. અને જે મનને વશ કરી શકે છે એને પ્રાપ્ત થવો સહજ છે. બરાબર. એટલે અત્યાર સુધી એમણે એ મનને વશ કરવાની વાતો કરી, અને અર્જુને પૂછ્યું કે ભાઈ મન તો બહુ ચંચલ છે, મન વશ થઈ શકતું નથી. એટલે પછી પાછા કૃષ્ણ કહે છે કે પણ જે વશમાં કરી શકે એને આ યોગ પ્રાપ્ય છે, અને નહીંતર નથી. પછી અર્જુન ઉવાચ. અર્જુન હવે પાછો પ્રશ્ન પૂછે છે કે અયતિહિ શ્રદ્ધયા ઉપેતઃ યોગાત ચલિમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામગતિમ કૃષ્ણ ગચ્છતિ. એટલે અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે. એટલે આ એકદમ આપણા જેવા કોમન માણસનો પ્રશ્ન છે. આપણને બધાને યોગમાં શ્રદ્ધા હોય પણ હજી આપણે મન ઉપર કાબુ લાવી શકતા નથી, સંયમ રાખી શકતા નથી. એટલે અર્જુને પૂછ્યું, કારણ કે આગલામાં એમણે જવાબ આપ્યો છે કે એમની ગતિ જેને યોગ પ્રાપ્ત થાય છે તો એની ગતિ મારામાં થાય છે, એટલે કે એ મને પ્રાપ્ત કરી શકે છે. એટલે પછી અર્જુને પૂછ્યું કે શ્રદ્ધા હોય યોગમાં પણ સંયમ બી નથી કરી શકતો, અને એટલે અંતકાળે એ યોગથી વિચલિત થઈ જાય છે,
તો એની ગતિ કેવી થાય. એટલે પછી એ પૂછે છે કચ્ચિત ન ઉભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમ ઇવ નશ્યતિ અપ્રતિષ્ઠ મહાબાહો વિમૂઢ બ્રહ્મણ પથી. કે હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને. આ જો આ મહાબાહો ઉચ્ચાર સેલ્યુટેશન અહીંયા આગળ અર્જુન કૃષ્ણને કરે છે. આની પહેલાં આગળ કૃષ્ણ અર્જુનને પણ કરતા હતા કે હે મહાબાહો. એટલે હવે અહીંયા આગળ અર્જુન કૃષ્ણને કહે છે કે હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્નભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને, એ માણસની કેવી ગતિ થાય. આનાથી આગળના શ્લોકમાં એણે પૂછ્યું કે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પણ સંયમ નથી રાખી શકતો, તો અંતકાળે એનું મન વિચલિત થાય તો એની ગતિ કેવી થાય. આ પછી એ કહે છે એનાથી નીચલા સ્તરનું કે એને એ મોહ પામેલો છે અને આશ્રય વિનાનો છે તો એનો નાશ થઈ જાય. આગળમાં એમણે પૂછ્યું કે ગતિ કેવી થાય છે. અહીંયા આગળ સીધું પૂછ્યું કે એનો નાશ થઈ જાય છે અને હજી પૂછે છે કે એતત મે સંશયમ કૃષ્ણ છેતુમ અહર્ષિ અશેષતઃ ત્વદન્યઃ સંશયસ્ય અસ્ય છેતા નહીં ઉપપદ્યતે. એટલે કે હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. કે મને આ સંશય ઉત્પન્ન થયો છે તો એનો જવાબ તમે જ આપી શકો, બીજું કોઈ આપી શકે એમ નથી. એટલે આ સંશયના ઉત્તરમાં ભગવાન કહે છે કે પાર્થ નૈવેહ નામૂત્ર, એટલે પાર્થ ન એવ ઇહ ન અમૂત્ર વિનાશ તસ્ય વિદ્યતે નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે ભગવાન બોલ્યા હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં. કેમ કે હે વાલા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. કે પ્રયત્ન તો કરે છે ને, એ દિશામાં તો છે ને, એટલે એ દુર્ગતિને પામતો નથી. એટલે આપણે પણ આપણા બાળકને એ જ સમજાવવાનું છે કે આપણે બધા કોઈ કૃષ્ણ જેવા તો નથી થઈ શકવાના, પણ એ રસ્તામાં આપણે પ્રયત્નશીલ છીએ. આપણું બાળકને પણ એ જ રસ્તે આપણે પ્રયત્નશીલ કરવાનો છે કે તારે પણ આ 6 વિકારો ના આવવા જોઈએ અને સતત યોગ રહેતો હોવો જોઈએ અને મન ઉપર સંયમ રાખતો હોવો જોઈએ. ખાલી એક આટલું કામ આપણું બાળક શીખી જાય અને આપણે રિપીટેડલી આપણે એને મેસેજ રાખવા પડે કે તારે તારા મન ઉપર કાબૂ રાખીને જીવવાનું છે. આપણે અત્યારે એને જ્ઞાન આપવાનું છે કે કેવી રીતે તારે જીવવાનું. એની સાથે સાથે, કારણ કે અત્યારે આપણે એના સબકોન્શિયસ માઇન્ડમાં પૂરેપૂરું જ્ઞાન આપી દઈશું કે તારે આવી રીતે જીવવાનું, આવી રીતે જીવવાનું, આવી રીતે જીવવાનું, પણ પછી જ્યારે જન્મ લેશે અને એની 5 ઇન્દ્રિયો કામ કરશે, અત્યારે એને ગર્ભની અંદર
ખાલી શ્રવણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય 3 ઇન્દ્રિય જ કામ કરે છે. આંખ જે આપણી મેજર ઇન્ફોર્મેટિવ નોલેજ, 80% આપણું નોલેજ આંખથી આવે છે અને 80% આંખથી આવે છે. એ આંખ અત્યારે ગર્ભની અંદર એની બંધ છે અને એટલા માટે જ એ આપણું બીજું બધું સાંભળી શકે છે. જો આજે આપણે ખાલી 15 મિનિટ પણ પ્રાણાયામને એના વખતે આંખો બંધ રાખીએ છીએ તો એ આપણું કેટલું મન શાંત થઈ જાય છે. બહારનું ઇન્ફોર્મેશન બધી આંખથી આવતી નથી. તો આ ગર્ભને તો 9 મહિના આંખો બંધ છે, એ બહારનું કશું જોઈ નથી શકતું, એ બધું સાંભળી શકે છે. એટલે આપણે એને સંભળાવીને કે તારે આવી રીતે જીવન જીવવું જોઈએ. અભિમાન, લોભ, મોહ, મદ, મત્સર, કામ, ક્રોધ, આ 6 વિકારો તારે આવવા ન જોઈએ. અને એ અગર ઇનકેસ પ્રવેશી પણ જાય તોય મન ઉપર કાબુ રાખવો પડે. એ સંયમ, આપણે અત્યારે એને મોટામાં મોટો પાઠ સંયમનો ભણાવવાનો છે કે તારે તારા મન ઉપર કાબુ રાખતા શીખવાનો છે. મન ઉપર કાબુ રાખતા શીખી જઈશ અને તને સાચું જ્ઞાન હશે કે આવી સિચ્યુએશનમાં શું કરવાનું, તો એનું જીવન આપોઆપ એકદમ સરસ અને શ્રેષ્ઠ જીવન એ જીવશે. એટલે આપણે જ્યારે શ્રેષ્ઠ આત્માને જન્મ આપવા માટે જઈ રહ્યા છીએ તો આપણે એને આ મેસેજ આપવાનો છે. આપણી દરેક વાર્તાની અંદર, દરેક વાર્તામાં આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ના બેઝિક ઉપદેશ હોય છે કે આ વસ્તુ ન થવી જોઈએ અને એ રીતની આપણે એને બધી વાર્તાઓ કહેવાની હોય છે. એટલે આપણે કૃષ્ણ ચરિત્રમાં પણ કેટલા બધાનું અભિમાન કૃષ્ણ પોતે તોડે છે. એટલે આ 6 વિકારમાંનું આ અભિમાન આવવું ન જોઈએ, એ આપણે ખાસ ઉપદેશ આપણા બાળકને આપવાનો છે.